ગુરુકુળ મહિલા કોલેજના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર અનુપમ નાયક, ઉપાચાર્ય રોહિણીબા, આજનો આ કાર્યક્રમનો જેમને મુખ્ય શેર કર્યો છે એવા શાંતિબેન મોઢવાડિયા, સ્ટાફ મેમ્બર્સ, મારા સાથી આઈપીએસસી મેમ્બર શ્રી સોનીભાઈ તેજુલા, વિદ્યાર્થી બહેનો, એટલો આનંદ અત્યારે અમે બધાએ અનુભવ્યો કે જ્યારે ન્યૂ એન્ટ્રન્ટ સ્ટુડન્ટ્સ જો આવું સરસ પરફોર્મન્સ કરતા હો તો એ 3 વર્ષ પછી જ્યારે આ કોલેજ છોડીને જશે ત્યારે એ કયા લેવલે પહોંચ્યો હશે. મને થોડા શબ્દો યાદ કરી ગયા. ક્રિએશન ઓફ ક્રિએટિવિટી, melody of music, and the most important, rhythm of youth. આ શબ્દોથી અમને અહીંયા મહેમાન તરીકે આમંત્રવામાં આવ્યા છે. અને આ કાર્યક્રમ નિહાળ્યા પછી આ શબ્દો એનો શાબ્દિક અર્થ થતો હશે એના કરતાંય ક્યાંક વધુ ચરિતાર્થ થયા છે. ગુરુકુળના મૂલ્યોને જાળવીને, ફરીથી કહું, ગુરુકુળના મૂલ્યોને જાળવીને આવા સરસ કાર્યક્રમો આપવા એ પ્રશંસનીય છે. એટલો માત્ર શબ્દ આપવું તે પૂરું. ખૂબ ખૂબ અભિનંદન બધી બહેનોને, એમની પાછળ જેણે જેણે મહેનત કરી છે અને આવો સરસ કાર્યક્રમ તૈયાર કર્યો છે એ બધાને અભિનંદન શબ્દ પણ ટૂંકો પડે છે. મારા આ અંતઃકરણથી હું જે કાંઈ લાગણી વ્યક્ત કરી શકું એના ટોપ ઉપર જે કાંઈ હોય એ શબ્દો દ્વારા મને એમ થાય કે વ્યક્ત કરું. જો આ કોલેજ વર્ષોથી સંસ્કારોનું સિંચન કરતી આવી છે, એના મૂળમાં વૈદિક પરંપરા અને સવિતા દીદી એને કેમ ભૂલાય? વૈદિક પરંપરા અનુસાર જે કાર્યો ભૂતકાળમાં થયા એને અત્યારે યાદ કરીએ તો ટંકારામાં જન્મેલી વ્યક્તિ એ વિશ્વ આખામાં એક સંસ્કારની જ્યોત લઈને જાય. જ્યારે સમાજ પાખંડમાં રહેતો હોય, ધર્મના નામે માત્ર પાખંડ જ આચરાતો હોય, એવી સ્થિતિમાં કશાક સામાજિક ફેરફારો લઈ આવવા એ ખૂબ મોટું કામ. મને યાદ છે હું 3જા ધોરણમાં ભણતો ત્યારે અમારે ગુજરાતીમાં એક પાઠ આવતો અને એ સિલેક્શન પછી ન રહ્યું હોય એટલે અને અત્યારે
કે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે એક પાઠમાં એનું જીવન અને એમના કાર્યો એનો પરિચય આપવામાં આવ્યો, પણ પરિચયની શરૂઆત થોડી આર્ટિસ્ટિકલી કરેલી કે એક જગ્યાએ કથા ચાલે છે જેમાં સામાજિક ઉત્થાનની વાતો થાય છે, તો એકાએક એ સ્થળે પથ્થરોનો વરસાદ થયો. તો સ્વાભાવિક રીતે શ્રોતાઓમાંથી કેટલાક જણે જાય અને જોયું કે આ કોણ કરે છે. તો 4-5 છોકરાઓ એવા હતા કે જે આ પથ્થર મારો કરતા, એમને પકડી લેવામાં આવ્યા અને પછી એમને પૂછવામાં આવ્યું કે તમે આવું શા માટે કહ્યું? તો છોકરાઓએ કીધું કે સામે એક પંડા એમને અમને એમ કીધું કે તમે લોકો સ્વામીજીની આ મૂવમેન્ટ છે પાખંડની વિરુદ્ધમાં એમના જે પ્રવચનો છે એમાં ખલેલ પહોંચાડશો તો હું તમને લાડુ ખવડાવીશ. સ્વામીજીએ એ છોકરાઓને પ્રેમથી સમજૂતી આપી હતી અને સેવકોને કીધું કે તમે લોકો આ છોકરાઓ માટે લાડુ લઈ આવો, આપણે એમને લાડુ ખવડાવીએ. આ એક પ્રસંગની વાત કર્યા પછી બીજો પ્રસંગ કે શિવરાત્રીનો દિવસ બ્રાહ્મણો રાત આખી શિવ સ્તુતિમાં શંકર મંદિરે ગાય, પણ એમાં અલગ અલગ વ્યક્તિના વારા હોય અમુક સમય સુધી. તો બરાબર મધ્યરાત્રિએ સ્વામી દયાનંદ સરસ્વતીનો ટર્ન આવ્યો. એણે જાગવાનું હતું, સ્તુતિ કરવાની હતી. એ વખતે એમણે જોયું કે અહીં તો એક ઉંદર મૂર્તિ ઉપર ફરે છે. આ જોયા પછી એમને એવો ખ્યાલ આવ્યો કે આપણે મૂર્તિને ભગવાનના પ્રતીક તરીકે માનીએ છીએ, પણ એક ઉંદર એની ઉપર જો ફરતો હોય તો એ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે એ માનવામાં આવતું નથી. એટલે આગળ જતા એમણે મૂર્તિ પૂજાના નામે પાખંડ, ફરીથી શબ્દો યાદ કરું છું, મૂર્તિ પૂજાના નામે જે પાખંડ ચાલતો એનો વિરોધ કર્યો. કન્સન્ટ્રેશનના માધ્યમ તરીકે મૂર્તિ હોઈ શકે, પણ એમણે મૂર્તિ પૂજાનો જે વિરોધ કર્યો એ મૂર્તિ પૂજાના આપની આડમાં ચાલતા એવા પાખંડને અને જુઓ જે મૂલ્યોનું સંવર્ધન થતું હોય એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણને ટેમ્પરરી એમ લાગે કે મૂલ્યોનો હ્રાસ થતો જાય છે, ખુલ્લા પણ આપણે એ રસ્તે છીએ કે જ્યાં આ મૂલ્યો છે એ ફૂલ બ્લોઝ
ઇતિહાસમાં 5-25 વર્ષ એ મહત્વના હોતા નથી. ખૂબ લાંબા ગાળાના ફેરફારો જોઈએ તો મૂલ્યોનું સંવર્ધન થતું જાય છે. અને એમાં ગુરુકુળ મહિલા કોલેજ અમારી સાયન્સની ભાષામાં કહીએ તો ઉદ્દીપક તરીકે કેટાલિસ્ટ તરીકે કામ કરે છે અને એનો મને ખૂબ આનંદ છે. એટલે જો અત્યાર સુધી હું એમ વિચારતો કે if there is one more life to go, if there is one more life to go, I would like to be a teacher again. પણ હવે મને એમ થાય છે કે આવી કોઈ સંસ્થાઓમાં ભણવાનું મળે, નાગર સાહેબ જેવા વિદ્વાનો સાથે કામ કરવાનું મળે તો એ પણ મારા માટે આનંદની વાત હોય. અને નેક્સ્ટ if there be reincarnation, I would like to be your student or your co-worker. અત્યારે જે આઈટમ્સ અહીંયાથી રજૂ થઈ એમાં માની લો આપણે એ કોમ્પિટિશન નથી પણ કોમ્પિટિશન હોત તો જજ લોકો તો હેરાન થઈ ગયા હોત. આમાંથી કોને એક કરતા વધારે ચડિયાતી કેવી કે કોને ઉતરતી કેવી એ નક્કી થઈ શકે એમ નથી. Each and every item performed here were excellent. તમારો બધાનો આભાર માની અને એવું છું